ભગવાન જગન્નાથ પહોંચ્યા મામાના ઘરે। સરસપુર ખાતે ભાણેજને લડાવવામાં આવ્યા લાડ। ભગવાનની સરસપુરમાં કરાઈ આગતા સ્વાગતા। જેઠ વદ અમાસ સુધી ભગવાન રોકાશે સરસપુર। ભગવાનને અલગ અલગ મનોરથ કરવામાં આવશે। રોજ સાંજે ભજન કીર્તન કરી ભગવાનને રીઝવવામાં આવશે। મોસાળમાં ભગવાનના દર્શન કરવા ભક્તોની પણ ભારે ભીડ ઉમટી। યાત્રાના પર્વોની શરૂઆત થઈ ચૂકી છે। ભગવાન પોતાના મામાના ઘરે એટલે કે સરસપુર મોસાળમાં રોકાવા આવ્યા છે, જ્યાં તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે। અને જે ભગવાન છે જોઈ શકાય છે કે સરસપુર જે રણછોડરાય મંદિર છે કે જેને જે ભગવાનના મામાનું ઘર કહેવામાં આવે છે, ત્યાં હાલ ભગવાન બિરાજમાન છે। તેમને અલગ અલગ રીતે જે લાડ લડાવવામાં આવે છે, ભાણેજને લાડ લડાવવા માટે જે મામા છે તે આતુર બનતા હોય છે। અને આ 15 દિવસનું રોકાણ ભગવાન છે કે જે સરસપુરમાં કરવા છે, ત્યારે ભગવાનના દર્શન માટે પણ જે ભક્તો જે છે તેનો અવિરત પ્રવાહ છે તે મંદિર પરિસરની અંદર જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે હાલ જે સતત મંદિરની અંદર ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે। ખાસ કરીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર છે કે જે આ મંદિરની અંદર 15 દિવસનું રોકાણ કરવાના છે। મહારાજ સાથે વાતચીત કરીશું, તેમની પાસે જાણીશું। મહારાજશ્રી, આ ભગવાન અહીંયા રોકાણ કરવાના છે, કઈ રીતે લાડ લડાવવામાં આવશે અને કેટલો મહિમા રહેલો છે? ભગવાન જ્યારે મોસાળમાં આવે છે ત્યારે ભગવાનને અનેક મનોરથો કરી અને ભગવાનને લાડ લડાવવા આવે છે। અનેક ભક્તોને બોલાવવામાં આવે છે, ભજન કીર્તન નાચ ગાન કરીને ભગવાનને લાડ લડાવવામાં આવે છે। ભાણેજ અમે ઘેર પધાર્યા હોય તો ભાણેજ કેમ ભૂખ્યા જાય, ભાણેજને કંઈ ઓછું ના આવે, એના માટે ભગવાન માટે દરેક મનોરથો અમે તૈયારી કરી છે। ફ્રૂટ મનોરથ, ડ્રાયફ્રૂટ મનોરથ, મગસ મનોરથ, 56 ભોગ, આ રીતે ભગવાનને અનેક મનોરથો કરી અમને આનંદિત કરી, ઉત્સાહિત કરી। ભગવાનને કોઈ માઠું ના લાગે, કંઈ ખોટું ના લાગે, કેમ કે બાલ સ્વરૂપ છે ભગવાન, તો ભાણેજ બાલ સ્વરૂપમાં જ ભાણેજ ગણાય છે। તો ભાણેજને આપણે જેટલું કરીએ એટલું ઓછું છે। આ રીતે ભગવાનને લાડ લડાઈ અને નિજ મંદિરે અમાસના દિવસે અમે પરત કરીએ છીએ। અચ્છા, ભગવાનને અહીંયા મામાના ઘરે લાવવાનું મહત્વ કેટલું ધરાવે છે? પૌરાણિક ગાથાઓ મુજબ કેટલા વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા છે? આ પરંપરા ઘણા વર્ષોથી, આજ કરતાં 149મી રથયાત્રા છે એ પહેલાંથી આ પરંપરા ચાલુ છે। ભગવાન મોસાળમાં આવે છે અને ભગવાનને જે મોસાળની અંદર જે વ્યવહારિક આપણે પણ જે વ્યવહાર હોય કે દીકરીના ઘરે મોસાળું આવે તો મામા મોસાળું લઈ જાય, એમ ભગવાનનું પણ મોસાળું રણછોડરાયજી મંદિર તરફથી ભગવાનને કરવામાં આવે છે। એમાં ભગવાનના વસ્ત્રો, અલંકારો, વાઘા, વસ્ત્ર, જે ભગવાનને જરૂરિયાત પૂરતી વસ્તુ એ ભગવાનને અર્પણ કરે। વ્યવહારિક રીતે આપણે જે ભગવાનને મોસાળું કરીએ, જેમ આપણે સંસારિકમાં થાય છે એમ પણ ભગવાનનું પણ મોસાળું થાય। ધારો કે કુંવરબાઈના મામેરા ભરવા ભગવાન ખુદ આવ્યા હતા સ્વયં, તો આપણે કુંવરબાઈના મામેરા તો ભગવાને ભર્યા હતા, તો મામેરા ભગવાનનું મામેરું તો આપણે જે ગણે ફૂલ નહીં ફૂલનું પાકડી અર્પણ કરીને ભગવાનને આપણે મામેરું અર્પણ કરીએ છીએ। બિલકુલ, એટલે કે હાલ જ્યારે ભાણેજ છે કે જે મામાના ઘરે રોકાવા આવ્યા છે ત્યારે તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને ભાવિક ભક્તો પણ ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યા છે। અને ભગવાનને એટલે કે ખાસ કરીને મામાના ઘરે ત્યારે આવ્યા છે ત્યારે ભાણેજને તમામ પ્રકારના લાડ લડાવવામાં આવી રહ્યા છે। અલગ અલગ તેમને ભોગ અર્પણ કરવામાં આવે છે, અલગ અલગ મનોરથો કરવામાં આવે છે અને જેમ બને તેમ ભગવાનને ખુશ કરવા માટે, રીઝવવા માટેના તમામ પ્રયાસો છે તે હાલ મોસાળમાં કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।